ત્યારે એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે. અલગ અલગ રીતે જોઈએ તો 5 રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે. અને આ 5 જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય. સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ, એનું સરનામું, એનો ફોટો, એ બધી જ વિગતો એક સરખી હોય. બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિએશન હોય. ક્યાંક રસ્વ દીર્ઘઈનો ફરક હોય, ક્યાંક અક્ષર આગળ પાછળ હોય. એ સ્પેલિંગના મિસ્ટેકથી જે એ કરવામાં આવે છે. એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ 2 વોટ. જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય કે એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો. ત્રીજી જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે, બધી જ વિગતો સરખી છે, પણ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે. એટલે વ્યક્તિ મતદાર એક જ છે, પણ 3-4 આઈડી હોય એના આધારે 3-4 વોટ એના નોંધાયા છે. ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ, ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે. આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદાર યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી, અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી. અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાઈ છે. સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામામાં 1-2 અક્ષરનો ફરક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો, એ પદ્ધતિ પણ અહીંયા સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે. એની મારે વિગતવાર પણ તમારી સાથે વાત કરવી છે. પહેલી વાત થઈ